લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલના નવા નિર્માણાધીન બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકમાં આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલ વેલકેર હોસ્પિટલના પાછળના ભાગે નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। દરમિયાન સેન્ટર એસીમાં કામ કરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ સ્થળ ઉપર ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ સતત કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ અને હોસ્પિટલ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને નિર્માણાધીન ઇમારતો, ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક સંકુલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે। ઇલેક્ટ્રિકલ કામકાજ, સેન્ટર એસી ફિટિંગ અને વેલ્ડિંગ જેવી કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે। સાથે સ્થળ ઉપર ફાયર સેફ્ટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ અને તાલીમબદ્ધ સ્ટાફની વ્યવસ્થા હોવી પણ એટલી જ આવશ્યક બની છે।